તો ગાઈસ ગુડ મોર્નિંગ. આજ તો સવાર પડી ગઈ છે અને હવે પાલતા બી બનાવશે થેપલો. પાલતા બી ગુડ મોર્નિંગ. જય માતાજી. તો ગાઈસ છોકરા માટે થેપલો બનાવશે. છોકરા સ્કૂલો ચાલુ હતી ને મામા રજા રાખી છોકરાએ. મેડમ ને મેસેજ કરે કે ચાલુ જ છે સ્કૂલો તો. જેન્સિન જીકેન બુક જોઈ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. ઈ ટેબલ નેચે જ હતું પણ એને થેલા ભરી ફરી કે ગુડ મોર્નિંગ જેન્ચુ. Good morning. Good morning. તો ગાઈસ આજ તો બ્રશ કરશ બે. હો હો Papa, good morning. હું કાલ બપોર હું ગયો આજ આખી રાત હા સપનો જ આવ્યો છે મને. જેટલી વાર જાગું ને પાછો ઊંઘું એટલે નવું સપનું ચાલુ થાય. હા સપનો જ ઘણો આવ્યો હતો પણ એક યાદ છે જે ભાઈબંધો હતા ને એટલે ભાઈબંધો દોસ્તારને પણ આમ ઓળખીતા એ રહ્યા તો મને છેતરતા સપનામાં. હા જેન્સીને વ્યૂ આ બેવાનો હું લઈને ફરતો હતો આનું બેવાનો તેવામાં શું કરે ખબર હું તારનો અડેલો ને એ તારે કરંટ આલે ને એવું બધું કરે એટલે એમ કે હા આપણા દુશ્મન એવું સપના આવ્યું. હા આજ પછી આમ મોબાઈલ જીતે મેં વિલોગ ઉતારવા આલેલો ને ખિસ્સામાં પડી ગયો ને તે જે પેલું ઊંચું હતું ને ખાનવા પડે તે તૂટી ગયો જીતનો પેલો નવો મોબાઈલ. આખી રાત સપનો આવ્યો મને યાદ નહીં ઘણો બધો આવ્યો હતો. જેટલી વાર જાગી ઊંઘો મને ભૂતવાળો આવ્યો. ભૂતવાળો તને મને આવ્યો? તો કશું ના આવતો. હા તને ઊંઘ આવી ગયા. મેં તો બપોર ઊંઘું કે એટલે મને તો સપના આવી જઈશ. હા મને તો તે મને વિલોગ ઉતારવા આલેલો ને તે ખિસ્સામાં મૂકેલો તે અહીંથી ખિસ્સામાં પડ્યો ને સીધો તઈ એ જમ એવું સપના ખબર કાલ આપણે વિજાપુર ખબર મોબાઈલ ખોવાનો એટલે નહીં એટલે તે જોયેલો ને મેં જોયેલો એટલે ખોલ્યા જઈને એક લઈ લે હેડ બાથરૂમમાં હેડ વીણાલજી લે માલો લે વેલા ગાડી આવી જાય લેવા. જો જો તૈયાર થયો કે નહીં? કાલે તો જો નતો જેન્સુ આ જેન્સી ફૂલ ચોથી લગાવી છે. આઈ જો પેલી લઈને આવી તમારા માટે પોણી ના લે હેડ ગાડી આવી ગઈ. આવવાનું છે. હા લાવ એનો ચાલશે નહીં મોકલ્યું જેન્સી તું એકલી જા જા તું એકલી જા હો જજે અને મસ્ત ભણજે તેલ નંબર લાઈન પછી સાયકલ યાલ તન હો અને ડોક્ટર બનીને આવજે પાછી એક્ટિવા હા એક્ટિવા પૂછવાનું તો પાપાની પરી ઉડવા જેન્સી તો એક્ટિવા લાવવું છું કે એક્ટિવા લાવવું છે મારે ઓ બર્થડે શી ખબર બસ લે બસ હેડ સ્કૂલમાં અલે લે પેલા અત્યારે વેલા નાસ્તો થેપલો અને કોફી છે લાઈ કોફી બના હેડ છે હા કોફી અને થેપલો ગાઈઝ વેલા તો પપ્પા મેથીના લાડવા ખાઈશું મમ્મી અને બે અને અમે પીએ કોફી છે હસ પપ્પા હારા છો તો મજા આવે છે ચાલો કઈ થેપલો બનાવે છે થેપલો અને નાસ્તો બીમાર છે અહીંયા તો દહીણું થાય છે અને અહીંયા આજ તો બનશે સરગવો મસ્ત બનાવજો હો મમ્મી તીખો ને એવો સ્પાઈસી ને એવો સરગવો કાજલે મોકલાવ્યો છે આમ ઉગશે તાણું ઉગશે પણ એના પેલા મમ્મી લાવી છે સરગવો ગંધવાળ અહીં કોક ને ઉખાડી દીધું તું પણ આ વખત કોઈ ઉખાડા ના હોય ધ્યાન રાખજે હા સાચી વાત નહીં પેલા થોડો વખોડ્યો તે ના વખોડ્યો ને બીજા ત્રીજા દાડા કોક ચૂંટી દીધો નહીં મી હા એટલે એ જ ખેતરમાં વાયતું ખાવાનું બનશે લોકો તો ખબર નહીં લોકો આ હરગવો રે ને એના પોદાનો પેલો શું કે થેપલો બનાવી ખાઈ છે આ પોદાનો મમ્મી અને ભાઈ એ તો બિઝનેસ ખોલ્યો છે મમ્મી હરગવા વાયા છે અને હરગવા તો વેચાય અને એના પોદાનો હે ને પેલા ખાખરા બની વેચે આપણે મમ્મી ઉગો ગયો એટલે આપણે વેચ્યું હો આમાં જે વેચતા નથી પેલું દૂધ બગડા એ વેચતા નથી તે દૂધ તો બંધ થઈ દો કોક નું લેવું હોય તો નહીં વેચતા તાણું બંધ થઈ દો અને હારા બહુ વેચતા
થતો નહીં આપણે સુકી સુકી છે ના આમ થઈ જશે પેલી વખત તોડી નાખ્યો તું કોક નહીં હા મમ્મી તો આવડે તૈયાર બનાવજો એવું હોય તો તને આવડે બનાવતા આવી બીજું મમ્મી મમ્મી તો મસ્ત જ બનાવે ચક્કુ નહીં મમ્મી તો આવડે જ તો કઈ મહેમાન આવ્યા છે વહેલા વહેલા દોડીને આવ્યા પાસ થઈ ગયા કોંગ્રેચ્યુલેશન આવા દીધી શામાં ગયા હતા પોલીસમાં પાસ થઈ જાય એટલે ઘણું પેલા આમ તો પાસ થઈ જ જશે હવે તો સ્ટેટસ હોય એટલે પડી જાય એ પૂરું થઈ ગયું આમ તો લગભગ 4 વાગે લાઈન કટ થઈ હા તમારે ચાલે પણ ભાગી જાય ગા આપડે ગનવાડા મેં સંજો બે પલંગ નતો ભાગી દીધો મમ્મી મહેમાન નું જમવાનું આપણા ભજીયા ઘેર જમાડી રાત રાખીને મોકલશું ના હતા છે 2 જણ પેલો જસપાલ કે તમારા પાછળ દરવાજો કરી દીધો મુકો 12 મહિના થયા તાનો તું આયો જ નહીં તે સંજય નીકળ્યું ટ્રેક્ટર બમ્બર તૂટી ગયું હા આગળની ને ચાલ નુકસાન થાય છે ટ્રેક્ટરના તો આજ પાછું ટ્રેક્ટર ફસાઈ ગયું હતું ત્યાં હું પાછું કાઢ્યું છે બીજું ટ્રેક્ટર બોલાઈને આમાં કેવું થઈ ગયું ટ્રેક્ટર બહુ મત ફસાઈ જઈશ બધો તો અહીં માની મન આખો રમો આ ત્રીજી વાર ફસાણું કે એને પેલું એક પેલા એ પેલું ફસાણું હતું 2 વાર એટલે ત્રીજી વાર ફસાણું બિલ્ડિંગ પેલું એ થઈ ગયું જો નરતા તારે નહીં ખાવાની ઈચ્છા હળી જશો હળી ખાઈ લો હવે ઈચ્છા નહીં એમ કીધું નહીં કે નહીં ખાવું ઈચ્છા નહીં ખાવાની ગાઈસ કંટાળે નવો ડાયલોગ લાવો તો કઈ નાસ્તો બનાવીશું હરગવાનું શાક થોડું એક ખાઈએ તાણું નાસ્તા જેવું મમ્મી ડીશ લાવજે હા જેમ ડીશ માર્યા પણ ઉતારશી માળિયા ઉપર તો ડીશો એ તો એના માટે લાવ્યો મારે ચાલશે હેડ હું બાટકામ લઉં છું એકલું ખાવાનું इतना में खा पाऊंगा બજરા દે નીકળી નહીં ખાઈએ કે તું પડી મેલી પછી જવા ફરી મૂકે ને બધું પેલી કરી ના કરતા मम्मी गरम रोटी यार फरीથી લઈ લેવાનું નહીં સાસ કાઢવાની છે મમ્મી મેં રોટલી લેતે જઈ ગરમ હેડો મમ્મી બધા ખાવા નહીં શિલ્પાન લેવા જઈએ તાણું યુવાની કણ જ છે ઘણા નહીં તો ઘણા બધા સીટી સીટી નતા કોઈ ખાસે બધા હા તો લેતા આવશી મો તો હું વાગડીઓ ના ખાઈ જવા તા મુખ મંડે હોય તો કઈ પૂનમ નો પાર્વતી બે આવી ગયો કઈ ના કાકા મમ્મી કઈ ના કાકા મમ્મી ચોગન નહીં કહેતા ના ઈ ચોય કાઢી દીધો કોણ તમે પહેલા લાવતા આ તો બટકા ના આવે કાટલી મને ભાગી જતો ના ભાગી દીધો નહીં કાટલી વન તો આ તો વજન થાય તો પાકજે એવું ત્યાં ઘણું વજન થાય આપણે આવી શકો હું ને અહીંયા હતી તામાં અમને રાયડો વાટવા જતો ને ભાભી તે અમારા બાન જાડે દાંતેડો માર્યો તે પોચ પડી પટેલ નાઈ જેલો એમાં તો ડોસીમાં એવું બોલે રોવા મળી માં માસી કે નથી ખબર અડધો હરાબો કાપી નાખી બીજા ડોહીન જીવ હશે મય મમ્મી કે મરી જાય જીવ મને આ તો કીધું સ્પાઈસી બનાવજે થોડું બાજુ પારાથી જો બાજુ જબ્બર વગડ્યો ખાઈ એવું મેં તો નાખી દે ના હાલ કરી ના નાખી ઓલા પછી મમ્મી નાખી શાક ખાવા મળ્યું સારું લાગે પણ શું ભાવ કંટાળો તો એટલો તો લાકડો ભેગો કર્યો છે હા. કાલે હું તે મમ્મા કે છે લાકડી હા. ત્યાં ના અમે કુકર વાળા ઉતરી ગયેલો નથી કળા ના ઉતરે કુકર વાળા ઉતરી ગયો સિમ કયો કુકર વાળા જ ઉતર્યો હતો લાકડી એટલે કળા ઉતરવાનું ડાયરેક્ટ હોય આવતો વડનગર ત્યાં વડનગરથી આવતો. હા તો કળા ઉતરવું પડે હા કળા ના ઉતર્યો તો આ કુકર વાળા ઉતરી આ મારો જશે દેશ ભમી ગયેલો તે કહો ચોકાય છે સ્ટેશને બી આવી રહ્યો. ભાઈ મમ્મા આયા હતા ફોન કરી વડો હું આવું ભાઈ મમ્મા બે મન થઈ ગયા તાને જીપો મમો એ પેલી કરવા જીપ ચલાવતા હા, હતા હા. અને ઘર વાળા તો એવો બોલે મોટા ભાઈ પહેલા તો પેલો રાત પડી હતી એનું હા. હા, ના હા. એ તો તમારા લગ્નમાં કરી તો ખરીદી કરવા જતો હું ખાવ પહેલી વખત ગયો અહીંયા તમારે ત્યાં આવ્યો ગોરા દાદા ઊંઝા પહોંચી ગયા તો ગોરા દાદા બસ દાદા પહેલી વાર તમે પણ મમ્મી જોઈ હતી ખબર? મમ્મી તારતા વાતી હારી ભણી નહીં તોય હા.
રાકેશભાઈ તો હુઈ ગયા તા શીખર નહીં કોઈ તાર ઊંઝાવાળી બે ગયા એવું તમે ભણેલું હોય ને જ ભૂલવું પડે ઉતરી ગયો પેલા તો ગાઈસ બધો બસમાં જ જતો. આ તો છેલ્લા 2 વર્ષથી જ ગાડીઓ લઈને ફરું છું. ના તો બસમાં ખબર એક વખત તો બસ હોય કે ઊંચી થઈને મોટા ભાઈ લખી ખોવાઈ છે હા. કાકા હિસાબ કહે છે કે પણ જાતો જો ડેપા જૂનું હોય ને એ પેલું ડાળે નહીં હા, હું તો દિન બાદ આવી ગયો બસ બાર પી ગયેલો હા કોઈ બેન ના અમે બસ રોજ પડે તો મોરવાની મીટિંગ ભરણીશ 3-4 આબાદ છું, બીજા આબાદ છું 3 જેવા. અને અહીંયા તો હજી કોમકાજ થોડું ચાલુ જ છે. આ છેલ્લું કોમ હારું આ ટી શર્ટમાં તો પેટ કેવું લાગે છે લે. ખાઈ એવું લાગે એટલું જ નહીં લાગતું મારું રાકેશભાઈ જો રાકેશભાઈ હોય ને એકલા પેટ હા હું લાગે સાચું ખરું સારું તો ગાઈસ પાર્વતીના ભાઈને આયા હતા તો જ્યાં ના ના રહી વાંચવાનું ખરું તો આવા તો દિવસ કે નહીં બગાડવા નામ તો પાસ થઈ જશે એટલે પાસ થઈ જશે એમ તો. શાકભાજી લઈ લીધું બધું. ચાણ બનાવેલા છે. હો દોના ટોમેટો તો ભાઈ શાકભાજી આવી જશે. કઈ તુવેરો હારી એ તો તુવેરો હું બાફવાની આવી બાફવાની હોય વાલો ખાધેલી માં ઈયળો હોય તુવેરો તો. આ તો કુણી કુણી છે ને બધું. તો ગાઈસ હોજ પડી જશે નાસ્તો વેલા વેલા. હા હો ખાવા હો બોલતા હે બોલતા હેડો ખાવા કે હો ખાવા. મોટા ભાઈ તે કે મોટા ભાઈ ચલો ગાઈસ ટોમેટો ખાવા. પેલા ટોમેટો આમ ખોડ નાખીને ખાઈએ છીએ કેવું ભાવ. આ નાખતા મોટા ભાઈ ને ગુડલાને ખવડાવવા એ રે બાપ ફાલા એકમો દોણો તો છે નહીં. સંજય કે બાપ ફાલા છે એકમ દોણો નહીં. આવી ના બફાય કાકી ને બફાય વેણી લેવાય દિયો લા હેડો મજા આમ કઈ ચોકલેટ લાવો. તું મજામ તું ખાધું હો ખાધું તો કે પાપેડો બનું સસ્તું ફૂલ આવે હેડો બધો ભેગો થઈને તો ફટાફટ પતી જાય. ફટાફટ હો બોડી પહેલી વાર તો હારી લે. હું તો રોજ કહું છું કે ફૂલ આવો ફટાફટ બધા ભેગા થાય. તમે ચમ ખાવા બાબતે ના પાડ કરો કોઈ પ્રોબ્લેમ થયો સારું ઝાડા થઈ ગયા છે. રાગ જેવું કટ ના થઈ જાય પેટ મોટું થઈ જાય ખાઈને પેટ જા અંદર રહી માર માટે લેતા આવજે એક. બચાવીને લઈ જો તે ચોરી કરીને લાવ્યો ખાતર. હું તો કહું ભીખા બાપા ના જો નાખે નહીં હું તો કહું છું ખાતર જ્યાંથી લઈને આવ્યો. એ લઈને આવતા મોડી ભૂલી જઈ કે કોઈ મને તો ખબર જ નહીં તાણ તે ઈ કણ હું કરવા નાખી દીધું. ઓય નાખવાના તો ઈ હું કરવા નાખ્યું લે. એનું ચેવા લાગે ઉપાડી નાખ દો ને એવા લાગતા જય બીજું લેવા ગયો છે. તો ઓળખ એ નહીં આવવા લે શું કરવા મેં જોયા કોઈ બ્લોગ બનાવતા એટલે નાખી દીધું એ દાડે રીસર્યા કયો ખાતર નાખી દીધું એવું ખેતરમાં લઈ જવાનું તો રાખે છે વિડીયો લઈને આવ્યા તેને બેહી જઈને આ ઉપાડ્યું ટોકર ફૂલ બેહી જેલા નેચે ઓમ ઓમ થઈ હવે કંટાઈ નાખીમાં તો બોલે ખરા તો આ આવતા ના આવતા હોડી જાય ચોકલેટ બહુ ના ખવાય આ નું શું કર્યું તારું ઓમ જો ભાઈ જુઓ પેલા કાદો માખણ ખાતો નમતા ચોકલેટો ખાતો. હાલ તો સાપેલો થઈ ગયો 1 વર્ષ પહેલા નાખ્યું તું ખાતર ત્યાં હું રિનોવેશન કરી દે બધું આખું. હા એમ જ કરું સંજય રસ્તો કરી બંધ કરી મૂક્યો છે. એક બાજુ રવા દીધો એક એક લીધો. મોણાને બધો શોટ નાખ્યો તારનો પાછળ લીધો હા સંજય તમે નતા કહેતા કે હેડવાન જગ્યા ને એ તો હું આગો કરવાનું કીધું હતું. રમ રમ તો આખો દાડો હો. તો ચેવા થયા છે ઘઉં ગૌતમ જી આવી જાય ઊંભી આવી જઈ તો જોવાય નહીં ગયા આપણે તો. આટલા લાયા વાયરા ટપકો ટપકો પડ્યો એ તો પડી જ જાય અમુક તો. આમ ચેલો 1-2 પાસી નહીં હા 1-2 જ પાવાનો કમ. બે ત્રણ લેવા પડી અત્યારે જો અત્યારે નહીં અત્યારે વાયરો નહીં અત્યારના ટાઈમે પાય પણ અત્યારે લાઇટ નહીં હોય. લાઈટ ના હોય હો થયો તમે કોઈ નહીં બોલાવે
તાણો કને બોલાય બંધ ના બોલાય મોટા ભાઈ હા જજો ટ્રેક્ટરમાં પોટલો આવ્યો પાડી લાવવા દે ડેપો. હા? હું પાડી દીધું જોથી આ તો ટ્રેક્ટર પર એવો ઓલરેડીથી એ લાવ તો રાહ દે તો હમણાં રાજીએ છે તરફ પાપડ ખાવા હોય તો પાપડ ના કહેવાય ખાખરા કહેવાય ખાખરા ખાવા હોય ખાવા ખો ચાર ખાખરા ખાવાય ચાર ખાખરા તમારે હું ચા પીવું છું. મેથી ના લાગે શું ખાખરા મેથી ના જ આવી મેથી ના આવું ના. આપણે પેલા હતા એ ચોથી હતા એ હે ના હતા એ બધા હા હા અંજી આ એમ કે મસ્ત બનાવજો હો શાક લગન જેવું જે લગન. લગનના મસાલા લઈ આવો કેમ લગન જેવું લગન લગન થી અલગ અલે આ કોને ગીતો ચડાય છે આવો ખબર નહીં પડતી તું ચડાયો છું એટલે આખો દાડો રમ રમ કરસ તમને આવો ખાવ ફરી મને ખબર પણ તારે કેવું મોને એટલે તારે કોક કહેવાનું આવું તો મોન હો તમારું કોણ હો પાછે સંભળાય છે 5 કિલોમીટર 5 કિલોમીટર આપણા રાપોટે સંભળાય છે અને અવાજ તમે દોડવા જાય તાણો હેડ બાજુ તો દોડવાનો તો જો તમને આવો ખાવ ફરી માસી પર ટેબલ હમણાં એવું એ તો કિંજલપુર ને બોલાવી દીધી ઉપરા આપણે ટ્રેક્ટર જોડે રહી હવે ઘરમાં ટોકો આવો છો તો એ સંજોત પાછો બેસી ગયો રાખા લઈ આવજે હો ખુશેલ કાકા હું છે લેવા મને તો જવા દે એક્સરસાઇઝ કરવા થોડી વાર જ્યાં હું છેલ્લે તો એક્સરસાઇઝ થઈ જાય હા થોડું પડી જાય ક્યાંથી આવો આપણે આમાં જાઉં થોડી વાર રહી જો ટીકલો કોક લઈને આવે છે હેડ બાજુ તો શીખર લાકડો લેવા લે આવું પ્રોણો બધું ભરાઈને હેડ્યું તો ગાઈસ એક્સરસાઇઝ કરીને આવી ગયા અમે ખાવા પેટો શું લાગ્યું ખરી હો હા આજના આગળથી જાય બોડી થઈ એટલે તો કીધું મને ખબર તમે કોઈ એક્સરસાઇઝ કરી રહ્યા છો એટલે હું કે આવી જા ખાવા ઈ આજ ખાવાનું હા આજ ખાવાનું થોડું એક દોણાનું શાક છે કે દોણાનું એટલે ખાવાનું થોડી એક પપ્પાએ બનાવી તો શાક જુઠ્ઠું ના બોલાય તો ખાવું તો ખાવું ના ખાવું તો ના ખાવું હા તે રોતા એમ કહી દેતા તમારે ખાવું એટલે આજે જ ખાવાનું તમે કોઈ ના નહીં પાડતું તો કાંઈ પેલી બાજુ ગવાની રોટલીઓ થઈ આ બાદ બાજરીના રોટલા છે મમ્મી ડબલ દોના હંગાત ખાવા હા દોના આગળ ખાવા દોના પપ્પા દોના આગળ પેલી બાજુ કોને વાહન તો હશે હવે મમ્મી રોટલા બનાવે પાર્વતી રોટલા બનાવે શાક પપ્પાએ બનાવ્યું એ માગી રહી પપ્પા હું બનાવતી હતી કે તાર મમ્મી બનાવી મમ્મી કે બધું હું કરીને આલું બેહો તે અને જાતે બનાવી દીધું બનાવી દીધું એ તો મસાલા મેં કરી આલે તાનું મને પેલું આવે હો માં દવા આપી ઝેર હા હા ઝેર લેવું છે? બહુ મજા આપી દવા પોઈઝન આપી દવા ગવાની રોટલી મકાઈના રોટલા બાજરીના રોટલા ખીચડી અને ખીચડી સંજય નાવા જો એ નાવા દે સોનથી આપણે ખાઈ લ્યો ચેમ રસાળું કરી દીધું આટલો બધો રસો હા આટલો બધો રસો ન કરવાનો પપ્પાએ કરી દીધું છે પપ્પાએ બનાવ્યું આ આટલો બધા પણ આવો તાણું ને મેં આપણે મોણસ ખાવા વાળો છે એટલો મોટા ભાઈ તો ખાવા નહીં હોતું વધે છે એટલો આપણે હા ખાવાના એ દોના ખાવાનો પણ રસો કરી દીધું આ તો તમે દોના દોના વેચજો એમને તમે ખાવાના પપ્પાએ કીધું કે રાવળા શાક માટે બાજરી રોટલાનું વિચાર્યું કે રાવળ બનાવવાના હું બિરાદાર જેવું ટ્રાય કરો જ બનાવવાનું હાલો સારું કરી આમ દેખાવમાં તો સારું લાગે પાછું લે ટોકી દે તો કે દોનાનું શાક દોના પપ્પા રંજીત બાપા શું દોના બાપા વાળી મરી ગયા બિચારા એ તો ચેન્નાઈ તો એ તો જોયા નહીં અમે જોયેલા એવો મારતા નો આમ ધોકો અમે એવા હેરાન કરતા નહીં દોના પાપા મને એવા હેરાન કરતા ને અમે મને હેરાન કરતા હા લે આમ નીચે પડેલી છે કે જો ખાવાના આદી એ વાત હા. દરેક ગામમાં એક વાત હતો ના બાબા પાપા ગમત ઘણા એવા છે આજે ટીકોન નહીં ખાવાનું બધા ખાઈ લીધું વાળા ખાધે નહીં ખાવાનું ઓમેટ ખાય હા એના આવું નહીં પાવતું ના કરે રાકેશભાઈ ટેકલો ખાઈ રહ્યો ઘર છે વગણ વાતે આવું છે મમ્મી 50 વર્ષ ત્યાં એમ કે આરું પૈણી પસ્તાઈ જઈશ 4 છોકરો થયો હા હા આપણે જિંદગી જઈને રહી તો હા બધા હેરાન કરો મમ્મી બાપા કે ખાવાને બંને આલી હેરાન કરું તો ગાઈસ ખાવાનું ખાઈ લીધું છે બધોય આજ તો એવું શાક બન્યું હતું ને
તે પેટ ભરાઈ આટલું હતી ચલો ભરેલું હતું આખું હાર કર્યું પપ્પાએ બનાવ્યું પતી ગયું થોડી એકરી મુખ ખાઈ જોત પણ તારા ભાગનું જ હતું તારા ભાગનું જ વધી તો ગાઈસ ખાવા પીવાનું ખાઈ લીધું અમુક તારું ઊંઘવાનું કરીએ હા પથરીએ ખાટલા બાટલા પથરીએ ગાઈ ઊંઘવાનું કરીએ મને કે દવા કરે હું કેમ બનાવું છું 8 વાગ્યા ખાવા ના ભાવ પણ ઘડી લેવાની હા દવા ગોળ મામી બોડી ઘર છે કે નહીં એ તો પૂછ હું તો રોજ કરું પાર્વતી નહીં કરતી ઘરવાની દવા રોજ કરું અત્યારે દવાઈ તો હું ભૂલી જઈ લાવવાનું 10 દિવસની હું મમ્મીને લાવছি તે હું તો આ વખત 10 દાડાની લાવી તમે શું કીધું કંઈક લાવছি તો ગાઈસ અહીંયા તો ઊંઘવાની તૈયારી થઈ છે